જય અંબે મિત્રો, તો અમે ઘેરથી નીકળી ગયા છીએ અને ટાઈમ થયો છે 7:30. તો આપણે કાકોસીથી અંબાજી ચાલતા જઈએ છીએ. તો અમારા ઘરેથી અંબાજી 85 કિલોમીટર જેવું છે. તો આપણા વિડીયોમાં આપણી સાથે છે આપણા ભાઈઓ. તો જય અંબે બધા, જય અંબે બોલો તો ખરા. ફૂલ બાપજી. તો અમે બધા નીકળી ગયા છીએ. તો હાલ અમે સેસા ગામ આવી ગયા છીએ. તો અમારી પાસે અમારા ભાઈ પણ આવી ગયા છે. તો બધાનું રિએક્શન તમે જોઈ શકો છો. બોલો મિત્રો, જય અંબે બોલો, જય અંબે મિત્રો. તો અમે સેસા ગામ આવી ગયા છીએ. તો અમારી પાછળ અમારા ભાઈઓ પણ આવ્યા છે. તો ભાઈઓ બોલો, શું કહેવા માંગો છો તમે? જય અંબે મિત્રો, તો અમે કાકોસીથી અંબાજી ચાલતા જઈએ છીએ. તો અમારા બ્લોગમાં બન્યા અને હાલ ટાઈમ થયો છે 7:30 જેવું થઈ ગયું છે અને અમે ઘરેથી નીકળી ગયા છીએ. તો મળીએ આપણે આગળ. તો મિત્રો, રાતના થઈ ગયા છે 9:30 અને અમે કાપી નાખ્યું છે 20 કિલોમીટર અને અમે છાપી ગામમાં પહોંચી ગયા છીએ. તો આ બ્રિજ ઉતરીએ એટલે છાપી ગામ આવી જાય છે અને અમારી સાથે અમારા ભાઈઓ પણ છે. તો કેવું લાગે છે તમને? બહુ સરસ લાગ્યું ભાઈ. જય અંબે બોલ મારી અંબે, જય જય અંબે. હેલો ગાઈસ, અમે અત્યારે ઠંડી ઠંડી છાશ પીને આવી ગયા છીએ. છાશ પીને મસ્ત મજા આવી ગઈ. તો યાર આટલે કેમ જોરદાર આવી ગયા, મજા આવી જાય હમણાં. અમારા ભાઈ બંને 2 ગ્લાસ છાશ પીજે. શું કરવાનું આ લોકોને પેઢી ઉઠાડી દે આ લોકો. બાકી ગાઈસ, હું તમને એમ જ કહેતા અંબાજી હિડે ના બહુ મજા, મસ્ત મસ્ત છાશ ખાવાનું મજા આવી જાય. દિલ ખુશ થઈ જાય બે યાર. શું કેવું મારે તમારે યાર, મજા આવી જાય. હું શું કહું તમને, મારી રાઈસ તો એ છે તમે છે ને બધા આવો અંબાજી એટલા બહુ મજા આવશે તમને લોકોને. તો મિત્રો, અમે રસ્તામાં એક કેમ્પ આવ્યો તો છાશ પીધી. એકદમ ઠંડી છાશ હતી, પીવાની મજા આવી અને આ ભાઈ 5 ગ્લાસ છાશ પી ગયો. દિલ ખુશ થઈ ગયું ગાઈસ મારું યાર. એટલો મસ્ત કેમ્પ હતો ને યાર, મજા આવી ગઈ. શું કેવું મારે તમારે, મારા જોડે વર્ષ નહીં યાર કહેવા માટે યાર. હાલ રાતના 12 વાગી ગયા છે ગાઈસ. અમે થોડું અમે તમને રિવ્યુ આપતા રહીએ શું શું વચમાં આવે, શું અમે ખાઈએ, શું પીએ, શું કરીએ આખો દાડી, આખી રાત હોય દાડોની રાત. હા તો રાત સાથે અમે રાતના રાજા છીએ એકચ્યુઅલી ગાઈસ. ફૂલ એન્જોય સાથે, એકદમ બાકાજી કી, ફૂલ બાકાજી કી. ઓ ઉડે તો જા. જોઈ શકો છો અમે પહોંચી ગયા છીએ દેખો મગરવાડી થોડી આગળ અને રસ્તામાં જો આ કેમ્પ મળે છે. એકદમ ખતરનાક વ્યૂ આવે છે યાર. હું શું કહું ને યાર, કેમ્પ જોઈને મને એકદમ નાપ ચેવાનું મન થાય એમનેમ. એવા જોરદાર ગીતો વાગી રહ્યા છે ને અહીંયા યાર. આ લાઈવ ચાલુ છે, મે બી અહીંયા તો કોઈ કલાકાર આવેલો છે. હવે અમે અંદર જઈએ છીએ નાચવા માટે. બાકી ગાઈસ જોરદાર એકદમ ખતરનાક દેખાય છે. હું શું કહું યાર તમને, અમે અંદર જઈને તમને આનું રિવ્યુ આપીએ આગળથી. ચાલો ગાઈસ, અંદર મળીએ થોડી વાર પછી. હેલો મિત્રો, તમે જોઈ શકો છો સસ્તા ગાયક કલાકાર છે જે તેની કલાનું પ્રદર્શન કરી રહ્યા છે. તો તમે એનું શું કહેવાય, એને જોઈને આનંદ લો. અમે આવા કલાકાર તમને દેખાડતા રહીશું. હેલો જય અંબે વિદ્યાર્થી મિત્રો, અમે અમારા ઘરથી 30 કિલોમીટર કાપી લીધું છે અને હવે અમે અત્યારે વડગામ પહોંચવા આવીએ છીએ. અને અમારા મિત્રો જો तेरे प्यार का नशा कभी यार तेरा प्यार प्यार प्यार. A few moments later.
2,000 years later. हेलो गाइस, हम जलोत्रा भाटा आ गए हैं। तो ये देखिए ये कैसे सोए हुए हैं। उठा ले रे देवा, उठा ले रे बाबा, मुझे अमीर को नहीं रे, ये दो गरीबों को उठा ले। अभी तो देखिए दूसरा झाड़ू मैंने, ये दूसरा झाड़ू मैंने, देखो देखिए हमारे मेहुल भाई क्या कर रहे हैं। हेलो अनिल भाई, आप कुछ बोलिए ना चाहेंगे? नहीं, ये भी पाड़ा सुबह हुआ है, 70 kg का पाड़ा है। ये हमारे छोटे छोटे बच्चे भी है, देखो ये સુપ્રભાત મિત્રો, તો અમે આખી રાતના ચાલીને સવારમાં પહોંચી ગયા છે ગોળા, અને અમે કાપી નાખ્યું છે 35 કિલોમીટર, અને અમારી સાથે છે કરણ રાણા. હેલો મિત્રો, મને તો ઓળખો છો ને તમે? કોઈ બા કાઢી ગયો? કઈ ન ઘટે, ઘટવાનું થોડે હોય યાર. બાકી કેવું ચાલે તમારે? ચા બા પીધી કે નહીં? નાસ્તો કરે? મેં તો કરી લીધો. તમારે હું દેખાડ યાર, પણ યાર નાસ્તો હતો હું ખાવા એકદમ ફૂલ બીજી થઈ, મને ખબર જ ના પડી. હું તમને ભૂલી ગયો સાહેબ. લાઈવ ખમણ ઢોકળા ખાવા. ખમણ ઢોકળા ખાધા, કોઈ બાકાજી કોઈ બોલાવે. તમે વિચાર કરો, ખમણ ઢોકળા ભેગો અમે ચા પીવી, બધા ચટણી પીવું ખાય, અમે ચા પીવું થઈ ગયું. કેવા મોસો છે, મને ખુદના પર વિચાર આમાં પાછો કેવો હતું એનો. આ તો મને ખબર છે ખાવ પોડ્યું એક નંબરનો લેટો લેટો છે. લેરો કોની વાતો ના માનતો તમે, આ તો એમને ફેક કરે. બાકી ગાઈસ અમે દેખો અત્યારે છે ને ઘોડાથી આરામ કરવાના ઘોડામાં અહીંયા છે કાંઈક અમારા રિલેટિવના ઘરે. અમે બપોર આસપાસ નીકળશી ને સાંજના ટાઈમે લગભગ અંબાજી પહોંચી જશે. તમે તમને એકદમ મસ્ત વ્યૂઝ નજારા દેખાડશે. અત્યાર માટે બાય બાય, મળીએ થોડીક વાર પછી. 5 minutes later. चल अभी मिले थे 5 मिनट पहले, भूल गए तुम? कोई बात नहीं, चलो वापस मिले तो उसमें क्या है, वापस याद दिलाते थे. तो आप तो मुझे ही जानते होगे, इसको भी जानते होगे, पर मैं आप सबको नहीं जानता, वो मैं आपको बता दूँ. आप सब लोग मेरे लिए नए नए हो. और बताओ कैसा चल रहा है? मुझसे मत पूछना, मेरा तो अभी ठीक नहीं चल रहा. मैं अभी देखो मेरा पैर चल रहे, मैं खुद चल रहा हूँ, तो मेरे पैर एकदम दर्द कर रहे हैं. तो कुछ बोलना चाहिए? हेलो, हम सुबह सुबह चल रहे हैं, मॉर्निंग वॉक पे निकले हैं. और हमारे साथ बड़ी मात्रा में ऑडियंस है या और आप सोच सकते हो हमारी मॉर्निंग वॉक कितनी हो गई पता है? हम मॉर्निंग वॉक में अंबाजी तक जाते हैं. आप लोगों को औकात से बाहर है, औकात. हम इतनी दूर जाते हैं मॉर्निंग वॉक करने, तो पता है. और तो मैं क्या ही बोलूँ, जा रहे हैं, चल रहे, घूम रहे, ऐश कर रहे हैं. आएगी मैं पहुंच गए भी हम लोग तो. गाइस हम लोग पहुंच गए, पता भी नहीं चला. मजा मजा તો જોયા જ નતા તમે. हमें तमाम जो है અમે આ લેરતા થઈ જતું લાગે, અમને ખબર જ નહીં પડે. हम लोग वाले भरतो तो फॉलो नहीं करते. देख सकते हैं हम इधर इनके घर में रुकने वाले हैं. ये है सब इनका व्यू नज़ारा, देखते रहिए. चलो मिलते हैं थोड़ी देर बाद. આજે અમારો બીજો દિવસ છે અને અમે અંબાજી ચાલતા જઈએ છીએ. તો અમે 35 કિલોમીટર જેવું કાપી નાખ્યું અને અમે હાલ પહોંચી ગયા છીએ ગોળાની બહાર. ઢેલાણાનું પાટી આવી જશે. ઘોડો એટલે ગામનું નામ છે, ઓકે? તમે કાંઈ બીજું ના સમજતો. હા, અને મારી સાથે છે કરણ રાણા અને નરેશ રાણા. તો તમે જોઈ શકો છો અમારો સાહેબ ગાઈસ અમારે એકદમ સોરી શરમ વગરનો માણસ છે, એટલે બેશરમ સમજો ને. આના જેવું કોઈ નહીં, એક જ હો, વન પીસ ઓનલી. A few moments later. તો મિત્રો અમે છીએ અંબાજીની 40 કિલોમીટર દૂર, અને એકદમ ખતરનાક લોકેશન. આજનું લોકેશન જોવો, પહેલાં જોવો.
આ લોકેશન એકદમ ખતરનાક છે, એકદમ કતઈ ઝેર લોકેશન. આ જો અમારા જસુભા ફોટો પાડી રહ્યા છે. આ છે ફોટોગ્રાફર નરેશ રાણા, આ છે મેહુલ રાણા. અને ગાઈસ મને એક વસ્તુ બહુ ખરાબ લાગી, આ છે ને લોકો ફોટો પાડી રહી છે એ બરાબર છે, પણ તમે અહીંયા જોઈ શકો જો ये देख सकते हैं ये भाई साहब लोग जो है इसी में मजा कर रहा है. देखिए हाँ देखिए ऐसे ऐसे लोग छुछुंदर लोग जो है रास्ते में मिलते रहते મૂડ हैं. ખરાબ થઈ ગઈ. મને યાર ક્યાંય જવાનું મન નહીં થતું. આવા લોકો મળે ને યાર શું કરું બે. તમે કઈ કહેવા માંગશો મેહુલ રાણા આવા લોકો વિશે? લોકેશન એકદમ મસ્ત છે, તો તમે પણ અંબાજી આવો તો ફોટા પાડવા જરૂરથી આવજો. અને એકદમ પહાડોનું વ્યૂ મસ્ત આવે છે. અને ગાઈસ પ્લીઝ તમે ક્યાંય જાઓ ને તો આવું કૃત્ય ના કરતા પ્લીઝ. કૃપા કરીને તમે કૃત્ય ના કરતા. અને આમાં જસુભા ફોટો માટે મરી રહ્યા છે, રોવે છે. તમે જોઈ શકો. આનું મોટું જુઓ તમે, મોટું જુઓ તમે આનું એકવાર. શોટનભાઈ મેહુલ રાણા પેલું નરી હસી રહ્યો છે મનમાં. ખબર નહીં ને શું છે એવું. શરમાય છે, જો શરમાય છે. હા જો ચાલી રહ્યું છે ફોટો સેશન. મારા ફોટો બાકી છે. પેલો મનમાં હસી રહ્યો છે. ખબર નહીં મને પોતાને શું સમજે છે મનમાં, મને એ જ વિચાર નહીં આવતો. हेलो गाइस, सॉरी गाइस मैं ना थोड़ा सो गया, इसलिए पूरे दिन में मैं आपको कहीं दिखाई नहीं. क्या पता मैं इतना थक गया ना इसलिए. आज उठाऊंगा, अभी उठा, आज मतलब अभी उठाओ देर पहले. और अभी हम देख रहे हैं कैंप पर. और हम लोगों को शर्म है नहीं, हम हैं बेशरम. इधर भी देखो व्लॉग बनाने लग गए. और ये देखो यहाँ पे इसे बोलते हैं हमारे यहाँ सोया. आपने तो कभी देखी नहीं होगी, तो मैं आपको दिखा रहा हूँ. ठीक है, ज़्यादा महंगी नहीं है, 5 रुपए की बस. ठीक है, खा लेना मुझसे, वो भी मैं खिलाने नहीं आऊँगा. ठीक है. 1,000 years later. જય મે મિત્રો, તો અમે જલિયાણા કેમ્પે પહોંચી ગયા અને ત્યાં અમે નાસ્તો કર્યો. ત્યાં ગરમા ગરમ ખમણ ઢોકળા હતા. ત્યાં અમે નાસ્તો કર્યો અને હાલ બહાર બેઠા છીએ. તો જલિયાણા કેમ્પની સેવા એકદમ સારી છે મિત્રો. અને અહીંનું ખાવાનું જમવાનું એકદમ મસ્ત હોય છે. તો તમે પણ આવો તો જલિયાણા કેમ્પની વિઝિટ જરૂરથી લેજો. અને આપણે પાછળ બધું જોવાલાયક છે. બધું જલિયાણા કેમ્પનું ડેકોરેશન બસ સારું છે, જોઈ શકો છો પાછળ. તો મિત્રો અમારી સાથે જસુભા. જય અંબે મિત્રો, મારું નામ છે જસવંત. તો તમે દેખી શકો છો અમે કેમ્પમાં આવ્યા છીએ. તો અમે ઢોકળા ખમણ ખાધા અને લીલી ચટણી ને લાલ ચટણી ખાધી. તો અમે જઈ રહ્યા છીએ. તો कौन है ये लोग, कहां से आते हैं ये? The next day. જય અંબે મિત્રો, તો અમે દોતા પાર કરીને ત્રિશુલિયા ઘાટ ઉપર ચડી રહ્યા છીએ. અને અહીંનો નજારો એકદમ સુંદર દેખાય છે. પાછળ પહાડો છે અને બહુ ખાસી બધી પબ્લિક અંબાજી ચાલતી જાય છે. તો મિત્રો આપણો વ્લોગ સારો લાગે, अरे कहना क्या चाहते हो? લાઈક કરજો અને કમેન્ટમાં જય અંબે લખજો.
અને અમારી સાથે છે જસવંત રાણા. हेलो मित्रों, तो आप देख सकते हैं एक खहुरिया हमारा आगे चल रहा है बकचोदी करता हुआ है। वो हमारे साथ नहीं चल रहा है क्योंकि हम उसका बहुत ज़्यादा मजाक करते हैं। और इसकी शक्ल भी बंदर की जैसी है। જય માતાજી મિત્રો, તો અમે અંબાજી પહોંચી ગયા છીએ અને હાલ અમે અંબાજીના બજારમાં છીએ અને અમે થોડી વારમાં માતા અંબેના દર્શન કરવા જવાના છો. તો અમારી સાથે બનાવી કચ્છ જવા